આજે પોષ સુદ છઠ છે, શુક્રવાર છે, તારીખ 26/12/2025 વર્ષ છે. કાલે મેં મહારાષ્ટ્રના પ્રાણાયામની ગતિની વાત કરી હતી કે પ્રાણાયામની ગતિ કઈ રીતની હોય છે. પ્રાણાયામ કરતી વેળાએ જમણી નાસિકા દબાવી ડાબી નાસિકાએ શ્વાસ ચડાવે, પછી ડાબી નાસિકા દબાવીને પ્રાણાયામને શ્વાસ નીચે ઉતારે. તે દરમિયાન પ્રક્રિયા બને છે ભગવાનનું સ્મરણ કરવામાં. આમ ચડાવે ત્યારે કહે છે કે તમે ભગવાનનું સ્મરણ કરીને નાસિકાના અગ્રભાગથી શ્વાસને ચડાવો અને પાછું સ્મરણ કરીને શ્વાસ ઉતાવો. એટલે ભગવાનનું એ સબીજ શ્વાસ પ્રાણાયામ છે. તો મેં કાલે સબીજનું પ્રાણાયામનું દ્રષ્ટાંત આપેલું, નિર્બીજનું જ આપેલું. જે ચાંગદેવ હતા, મેં કીધું કે 1100-1200 વર્ષ જીવ્યા, એ પણ પ્રાણાયામ કરીને જ જીવ્યા હતા, પણ નિર્બીજ હતા. ચાંગદેવે હરિસ્મરણ નહોતું, પોતાની પ્રાણાયામે કરીને સિદ્ધિ પ્રાપ્ત થઈ, પણ હરિસ્મરણ નહોતું. આ જરૂરી છે. એટલા માટે હું કહું છું કે ખાલી માળા સ્વામિનારાયણ કરીએ છીએ, પણ એની અંદર સબીજ માળા ભગવાનનું એક એક અંગ જોઈને માળા કરો તો એ સબીજ થઈ જશે. એટલે ચાંગદેવ 1200 વર્ષ રહ્યા પછી અભિમાન ગયું નહીં. ચાંગદેવ 1200 વર્ષનું જીવન જીવ્યા, કાળ આવે ત્યારે કાળને કહી દે હરતો હેરતો થા, હજી મારે ઘણા કામ છે. તો એ કાળની ગતિ નથી એની પાસે. પ્રાણાયામે કરીને કાળને હટાવી નાખ્યો, પણ અહંકાર ગયો નહીં. પ્રાણને હટાવ્યા પછી પણ અહંકાર તો ગયો જ ને, તો કે ના જાય, અહંકાર ના ગયો. અને એટલા જ માટે મેં કાલના પ્રસંગે કહ્યું હતું. બીજી બાજુ નામદેવજી મહારાજ, એ પંઢરીપુરના ઉપાસક, એ સબીજ પ્રાણાયામ કરતા હતા, સબીજ હતા. એની આ 1200 વર્ષ જીવ્યા છતાં એની કીર્તિને દાગ લગાડે એવું નામદેવજી મહારાજની કીર્તિ ફેલાઈ. એવી કીર્તિ ફેલાઈ એટલે કે તે એરિયામાં નામદેવજી 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 એમ. મેં કીધું સોપાનદેવજી, નામદેવજી ને ત્રીજા એક ભાઈ વિઠ્ઠલદેવજી, વિઠ્ઠલજીના પુત્ર હતા, એટલે એના વિઠ્ઠલદેવના પુત્ર હતા, અને મુક્તાબા, 4 ભાઈ બહેનો હતા. પણ એકથી ચડિયાતા હતા ભગવાનની ભક્તિમાં. આ ગોરા કુંભાર ને આ બધા સમકાલીન સમયના એકની અનન્ય ભક્તિ હતી. અને આટલી બધી કીર્તિ વધતી હતી, સહન ન કરી શક્યા. કારણ કે માત્ર પ્રાણાયામે કરીને અહંકાર વધે, જીવન તો વધે, એની સાથે અહંકાર વધે. પ્રાણાયામની સાથે પરમેશ્વર જોઈએ. ચાંગદેવ અને નામદેવમાં આટલો ફેર હતો. ચાંગદેવને કોઈ અંદર ભગવાન નહોતા. તમે એટલામાં રામાયણમાં અસભિમાન જાય જની ભોરે, અસયભિમાન જાય જની ભોરે, मैं सेवक रघुपति पति मोरे, मैं सेवक रघुपति पति मोरे, असय अभिमान जाय जनी भोरे, असय अभिमान जाय. मैं सेवक, જો પોતાના સ્વામીને સાથે રાખ્યા હોય તો તમારામાં સેવકપણું જાય નહીં, નહીં તો તમારામાંથી સેવકપણું ચાલ્યું જાય. તમે સત્તાધીશ થઈ જાઓ, પણ તમને ખબર હોય છે કે મારાથી ઉપરી કોઈ છે. સર્વસ્થોહમ, ભગવાન સર્વત્ર બિરાજમાન છે, એ મારા ઉપરી છે, સર્વના નિયંતા છે. એ ક્યારે થાય? એ નામદેવજી મહારાજને જ્ઞાન રહ્યું. નામદેવજી મહારાજ એક ફેરા જાત્રાએ સંઘ જતો હતો, ત્યારે નામદેવજી મહારાજ કીધું પ્રભુ તમે પણ જાત્રાએ ચાલો. તો કે મારા પ્રભુને પૂછવું પડે. હું ભગવાનને પૂછીને પંઢરીનાથને પૂછ્યું ને પંઢરીનાથ જો આજ્ઞા આપે તો આવું. એ ભગવાનને આગળ રાખ્યા હતા. સુખી થવું હોય તો ભગવાનને સંતને જે આગળ રાખે છે સદા સુખી થાય છે, અને આગળ રાખી શકતા નથી, સુખી નહીં થતા. પંઢરીનાથને પૂછવા ગયા ત્યારે પંઢરીનાથે કીધું કે જાઓ સુખેથી યાત્રા કરો. બસ એટલી જ વાત હતી. કોઈ મહાપુરુષને પૂછીએ કે મારે આવું કરવાની ઈચ્છા છે
અને કદાચ નિર્ણય તમારો બરોબર ન હોય તો સુધારો કરશે, અને નિર્ણય હશે તો હા તમે કરી શકો છો. બસ આ જરૂરી છે. નેમિનાથમાં પંઢરીનાથ પડેલા હતા અને ચાંદદેવમાં કોઈ પડેલું નહોતું, એટલે અભિમાન થયું. મેં કાલે કીધું તે પ્રમાણે સિંહ જોડ્યા અને રથ તૈયાર કર્યો અને સાપની ચાબુક બનાવી અને એ કે આજે બતાવી દઉં. જ્ઞાનદેવજી મહારાજને તપ બતાવી દેવા માટે ના કરાય ભાઈ, ભગવાનની પ્રસન્નતા માટે કરાય. કોઈ સાધના કરીએ તો બતાવી દેવા માટે કરીએ, એનું જીરો પરિણામ આવી જાય. પેલા એ 1000 વર્ષ 11,000 ઘણા વર્ષો સુધી શિવજી ઉપર તપાશ્રયા કરી અને માગ્યું શું કે જેમ લોકો પૃથ્વી ઉપર ચાલે છે એમ પાણી ઉપર ચાલવું, અને એ બતાવી દેવા માટે જ ખાલી. એને પાણી ઉપર ચાલવાથી શું થાય? હા, પાણી ઉપર ચાલવાથી શું થાય? અને પહેલે બાજે ગંગાને પહેલે પરમહંસજી બેઠા હતા. પરમહંસજીને પૂછ્યું, જોઈ મારી સાધના, મારી તપસ્યા જોઈ? આ જગતમાં કોઈ ના કરી શકે એવી મારી તપસ્યા છે, કરી શકો છો મૂલ્યાંકન? ત્યાં દૂધવાળો દ્રષ્ટાંત આપ્યું હતું. દૂધવાળાને કહ્યું, ભાઈ ક્યાંથી આવે? તો પહેલે પાર, ગંગાને પહેલે પાર. કેટલા રૂપિયા આપ્યા? 1/2 રૂપિયો. તો કે તમે મૂલ્યાંકન કર્યું? તો કે હા થઈ ગયું ને. શું? 1/2 રૂપિયાનું મૂલ્યાંકન છે, જેમાં ભગવાન નથી. બતાવી દેવાનું જે કાર્ય છે એ 1/2 રૂપિયાનું મૂલ્યાંકન જેવું છે. એટલા માટે ચાંગદેવજી ચૈતન્યને ચલાવે, પણ જ્ઞાનદેવજી તો ભગવાનની કૃપાથી એનો અહંકાર દબાવી દેવા માટે ઓટાને પણ ચલાવી શકે. અને ઈશ્વર શું ના કરી શકે? એના ઈશ્વર મધ્યસ્થ પડ્યા છે. વડતાલના મંદિર છે એના નીચે એક ઢાળિયું ભંડાક્યું છે, ત્યાં કોઠાની અંદર વસ્તુ રાખતા હશે. ત્યાં બધા પૂતળા બનાવેલા, અને પૂતળાઓમાં બધા માતા રાસ ગરબા માટે સેટ કરવા માટે બનાવેલા. તો પૂતળા બધા બેઠા હતા. મહારાજે કીધું ચાલો બ્રહ્મા મુનિ જોઈ લઈએ કેવા પૂતળા છે. જોવા ગયા. બ્રહ્માનંદ સ્વામી કહે, મહારાજ બહુ સરસ છે, બહુ સરસ છે. મારા પૂતળા તો સરસ છે, પણ કોઈ પ્રાણ પૂરનારો હોય તો હાલે હો. મહારાજ ક્યાં તો લાકડાના. હા, પણ એમાં કોઈ પ્રાણ તો પૂરે ને તો ચાલે. મહારાજ કે ઓહો હો, તમને એમ છે કે અમે આમાં પ્રાણ ન પૂરી શકીએ એમ? મહારાજે પૂતળાને ગરબા ગાતા કહી દીધા. બોલો, ત્યાં ને ત્યાં એ બેઠા છે ભગવાન, પૂતળા લાકડાના, એ ગરબા રમવા ચાલુ કર્યા એને. તો મહારાજ કે એ ઈશ્વર ધારે તો બધું જ કરી શકે. ઓટલો ચાલતો થઈ ગયો. બોલો. અને ચાંગદેવજીને બતાવ્યું, અને ચાંગદેવજી ત્યારે પગે પડ્યા અને કહ્યું કે વાહ વાહ વાહ, હું એમ સમજતો કે તારી કીર્તિ આટલી બધી કેમ વધે છે, પણ હવે ખબર પડી કે તારી કીર્તિ વધવી જ જોઈએ. કેમ? તો કે મારી અંદર અહંકાર પડ્યો છે અને તારી અંદર અહંકાર નથી. વિશ્વામિત્ર અને વશિષ્ઠજીની ગુરુ કથાઓ સાંભળીએ છીએ. 10,000 વર્ષ સુધી વિશ્વામિત્ર, હજારો વર્ષ સુધી તપ કરે. વશિષ્ઠજી ભગવાનની મૂર્તિને રાખીને, પણ વિશ્વામિત્ર તપ કરે છે પોતાને બતાવી દેવા માટે, બ્રહ્મર્ષિ બનવા માટે. ત્યારે વશિષ્ઠજી તો બ્રહ્મર્ષિ હતા જ. વર્ષો સુધી તપ કર્યું, વર્ષો સુધી તપની સાધના કરી. શેના માટે? બતાવી દેવા માટે. પણ ક્યારે વશિષ્ઠ મુનિ આવો બ્રહ્મર્ષિ ના કહ્યું, આવો રાજર્ષિ જ કહ્યું. કારણ કે હજી તમારા રાજર્ષિના ગુણ છે. ઘણા સમય પછી એના આશ્રમમાં આજુબાજુ ફરતા હશે અને ચંદ્ર સરસ ખીલેલો, એટલે વશિષ્ઠજીના પત્ની અરુંધતીએ કહ્યું, પ્રભુ આજે જુઓ કેવો ચંદ્ર ખીલ્યો છે, કોઈ મહાપુરુષનું તપ છે. ત્યારે વશિષ્ઠજી બોલ્યા, 100 છોકરા મારી નાખેલા વિશ્વામિત્રે વશિષ્ઠજીના. ત્યારે વશિષ્ઠજી બોલ્યા, દેવી કોઈનું તપ નથી, આ તપ તો વિશ્વામિત્રનું છે. આ તપ દેખાય છે ને, આજે ચંદ્ર ખીલ્યો છે ને, વિશ્વામિત્રનું તપ છે. આના જેવું તપ તો એનાથી બીજું ન હોય. એ સાંભળી ગયા, ઓહો, હું તો આના છોકરા મારું છું અને આને મારી નાખો મારે ત્યાર થયું. ફરી તો મારી પ્રશંસા કરે છે ને. પગમાં પડ્યા, નમ્યા. ત્યારે કહ્યું, આવો બ્રહ્મર્ષિ આવો. રાજર્ષિમાંથી બ્રહ્મર્ષિ મટ્યા. તો કે મેં તમારું આટલું તો નુકસાન કર્યું, તમે મને બ્રહ્મર્ષિ કેમ ના કીધા? તો કે તમે બ્રહ્મર્ષિ બન્યા નહોતા. તમારામાં અહંકાર હોય, રાજાને હોય, સાધુને અહંકાર ન હોય. હવે તમે બ્રહ્મર્ષિ બન્યા એટલે બ્રહ્મર્ષિ કીધું. બસ અહંકાર કાઢો. બસ આ કથાની પ્રાણાયામ સિર્ફ પોતાના લાંબુ જીવવા માટે ના કરો,
પણ પ્રાણાયામ પરમાત્માને રાજી કરવા માટે, લાંબુ જીવો તે પણ ભગવાનને રાજી કરવા માટે કરો. આ છાંદોગ્ય ઉપનિષદના 3જા અધ્યાયની કથા હતી. 4થા અધ્યાયની કથા વિસર્ગ હતો, આપણે જાણ્યું. 5મા અધ્યાયમાં શું નામ હતું? સત્યકામ ને જાબાલી દ્રષ્ટાંત છે. આ સત્યકામ એક સામાન્ય જંગલમાં વિચરતો છોકરો હતો. જંગલમાં ઝૂંપડી બાંધીને એની મા રહેતી હતી. અનાશ્રય હતી, એને કોઈ આશ્રય મળ્યો નહીં. અને અનાશ્રય હતી, આશ્રય મળ્યો નહીં. એક પછી એક ઋષિના ઝૂંપડામાં જ્યાં રોટલા મળે તેને સેવા કરવા લાગી. જ્યાં રોટલો મળી રહે એને પેટની પૂર્તિ તો કરવી પડે ને. એનો દીકરો પછીથી થયો, પણ જ્યાં એને એમ માને કે અહીંયા મને રોજી રોટી મળશે, મારું ગુજરાન ચાલશે, ત્યાં સેવા કરવા લાગી. અને એમાં ભોગ પણ બની. કોઈક ઋષિની ભોગ પણ બની, એ પણ ગ્રસ્તાશ્રમી હતા, એની ભોગ બની ગઈ. કોઈક ઋષિની, ઘણા ઋષિની ભોગ બનેલી ત્યાંથી. અને એના થકી સંતાન થયું. એ સંતાન સત્યકામ નામનો છોકરો થયો. સત્યકામ. હવે એને એ જાણતી હતી કે છોકરો તો આવા કર્મથી થયો છે, પણ છોકરાને સાચું જ્ઞાન આપવું એ મારી ફરજમાં છે. તમે ક્યાં જન્મ્યા? જાતે પ્રાંતે કુલ ધર્મ બડાહી. જાતે પ્રાંતે કુલ ધર્મ બડાઈ. આ સબરીને સમય રામચંદ્રજી ભગવાન બોલ્યા છે. સબરીએ કહ્યું, મહારાજ હું ભીલ જાતિની છું, મને અડશો તો અભડાઈ જશો. ત્યારે ભગવાન કે જાતે પાંત્રે કુલ ધર્મ બડાઈ. જાતે કાંતે કુલ ધર્મ બળાય. જાતિ પ્રાંતિ ભાગ વિભાગ કુટુંબ કબીલા એ ભગવાન કે મારી પાસે નથી. કુલ ધર્મ બળાય, ધર્મ જ વિશેષ છે. બોલો, એની પાસે આ શ્લોક કહેવાયો છે. સબરીની પાસે કેમ કહેવાયો? યન્નામ ધૈર્ય શ્રવણાનુકીર્તનાત. શ્રીમદ ભાગવતમાં શ્લોક આપ્યો છે. યન્નામ ધૈર્ય શ્રવણાનુકીર્તનાત સ્મરણાત પરણાત દ્વપી કચિત સ્વાદોપી સદ્ય સવનાય કલ્પતે કથમ પુનસ્તે ભગવાનનું દર્શનાથ. બહુ સુંદર શ્લોક છે. મહારાજ કે સપચ કુલેપી જન્મ ધન્ય મનુતે. મહારાજ કે હરિજન કુટુંબમાં જન્મ થયો હોય, જેમ કે છાણી ગામના હરિજનો બધા ભગવાનના ભક્ત છે. અમે એક ફેરા છાણી ગામ ગયા હતા. આ વાત જોયેલી કહું છું. એક હરિજન ભક્તને કહ્યું કે અહીંયા છાણી ગામમાં તમે અમારી સાથે ચાલો, એટલે અમારે અહીંયા બે પ્રસાદીના સ્થાન છે, જોવાઈ જાય. તો કે હું તો સ્વામી આવો, વાંધો નહીં, તમને વાંધો નહીં પડે ને? તો કે ના, અમે તો સત્સંગી તમે છો ને. તો સારું, ગાડીમાં બેઠા, બતાવ્યું. પછી અમને કથામાં લઈ ગયા. જગત પ્રકાશ સ્વામીની, જગત પાવન સ્વામીની કથા, ડભણવાળાની કથા ચાલતી હતી. ત્યાં 2 મંડપ નાખેલા, 2 મંડપ. એક હરિજન ભક્તો માટે અને બીજા સામાન્ય પટેલને બ્રાહ્મણને કુટુંબને માટે નાખેલો. અને એ લોકો એમ જ કથા કરે ને જમણવાળા એ લોકોનું પોતાનું અલગ કરતા હતા. પછી સ્વામીએ કથામાં કીધું કે તમે ભગવાનના ભક્ત છો અને કથામાં તો એવું કોઈ તકલીફ ન હોય, તકલીફ ન હોય, તમે ભગવાનના ભક્ત છો, તમે અમારી સાથે જમી શકો છો, ભેગા બેસીને કથા સાંભળો છો. તો ના ના સ્વામી, અમે બરાબર છે, અમારી રીતે અમે અમારા મંડપમાં બેસીને કથા સાંભળીએ છીએ, બરાબર છે, અહીંયા જમીએ છીએ, અમારું રસોડું કરીને જમીએ છીએ, વાંધો નહીં. તો કે એનું કારણ કંઈ નહીં, પણ આવુંની રીતે રહીએ એ વધારે હિતાવ છે. પછી કહ્યું કે અમને વાંધો નથી ને તમને શું વાંધો? તો અમને ઘણો વાંધો સ્વામી. કેમ? અમારા હરિજન ભક્તો છે છાણી ગામમાં, એ કોઈ વ્યસની નથી હો સ્વામી. કોઈ દારૂ નથી પીતો, જુગાર નથી રમતો, માંસ નથી ખાતો, ચોરી નથી કરતો, પરસ્ત્રી રંગથી રહિત છે. અને અમે જાહેરમાં કહી શકીએ કે અમારામાં દુરાચાર નથી, અમારામાં વ્યસન નથી. તમે પટેલ વાણિયા બ્રાહ્મણ ભેગા થઈને એમ કહી શકો છો જાહેરમાં કે અમારા કુટુંબમાં કોઈ આવો વ્યસન કોઈને નહીં હોય, કોઈ તમાકા જેવું વ્યસન નહીં હોય, એમ કહી શકો છો? તો કે એ તો ના કહી શકાય. તો એ અમે અભડાઈને નથી. તો કે બોલો
શું કીધું? એનાથી અમે અભડાઈ ને ભાઈ, એ અમારથી ના અભડાય તો અમે નથી અભડાઈએ, એના કરતાં અમારી રીતે રહેવા દો. તો છાણી હરિજન ભક્ત હતા. બોલો, તો કઈ જાતિ પાંતિ કુલ ધર્મ બળાઈ શું, તો શું કયા મોટા કહેવાય? આજ બી સત્સંગ છે છાણી ગામમાં, મોટું મંદિર છે, મોટા મોટા દેગડા પ્રસાદીના. મહારાજ ત્યાં રસોઈ બનાવી હતી, દેગડા પ્રસાદીના છે, તપેલા પ્રસાદીના, તાંસ પ્રસાદીના છે. એટલે મહારાજ કે જાતિ પ્રાંતિ કોઈ છોતું નથી. યન નામ ધૈર્ય શ્રવણાનુકીર્તનાથ, જે ભગવાનના મુખેથી નામનું ઉચ્ચારણ કરે છે. યન નામ ધૈર્ય શ્રવણાનુકીર્તનાથ, શ્રવણાત કરુણાત પ્રતિદપતિ, ભગવાનના નામનું શ્રવણ કરે છે, કીર્તન કરે છે. તો મહારાજ કે એ તો સપચ કુલે પી જન્ય ધન્ય મનુતે, યન્નામ ધૈર્ય શ્રવણાનુકર શ્રવણાત પ્રણાત દપી કચ સ્વાદોપી સદ્ય શ્રવણાય કલ્પતે કથમ પુનસ્તે ભગવાનનું દર્શનાથ. તો એવા માણસને ઊંચી ગાદી ઉપર બેસાડીને પૂજવા લાયક છે. ભલે ગમે તે જ્ઞાતિમાં જન્મ્યો હોય, ગમે તેનો એનો જન્મ લીધો હોય, પણ સંસ્કારો તો તમારી પાસે રહે ને ભાઈ. ગમે તે સંસ્કારો તો નાખી શકો છો ને, આ જરૂરી છે. તો આજથી વર્ષો વીતી ગયા, સત્યકામને કેટલા વર્ષો થઈ ગયા. આ કથા છાંદોગ્યોપનિષદમાં સામવેદની શાખા છે. એ સામવેદની શાખામાં આ શબ્લોક મૂક્યો છે ને મહારાજ પણ આને અનુસર્યા ને. દુનિયા જેને ધિકારે એને મહારાજ સ્વીકારે. ગઢપુરમાં એક પ્રસંગ બન્યો. એક બેન દૂર બેઠા હતા, એટલે મહારાજે જેવુબા લાડુબાને કીધું કે બેન કેમ દૂર બેઠા છે? તો મહારાજ એ હરિજન ભક્ત છે. તો એ શું કરે મહારાજ કે પશુ ઢસડવાનું કામ હોય. અચ્છા, એ ઘરે પોતાને તે રસોઈ કરી શકે? રસોઈ કરે ને મહારાજ, એને તો રસોઈ તો કરવી જ પડે ને. એ સફાઈ કરી શકે? સફાઈ એ કરે. તો મહારાજ કે આપણે સફાઈ ન કરી શકીએ? તો કે આપણે સફાઈ કરીએ. તો આપણે રસોઈ ન બનાવી શકીએ? તો આપણે રસોઈ બનાવી શકીએ. આપણે કથા ના સાંભળીએ? તો કે આપણે કથા સાંભળી શકીએ. તો એ કથા ના સાંભળે તો એ કથા સાંભળી શકે છે. મહારાજ કે તો તમારથી એક પગલું આગળ નથી, તમે પશુ ન ઢસડી શકો ને? ઢસડો? તો કે ના. તો એ પશુ ઢસડે છે ને, એ વધારાનું કામ કરે છે. એને અધિકાર છે બેસવાનો. અહીંયા એને સભામાં બેસવાનો અધિકાર છે, અલગ બેસવાની કંઈ જરૂર નથી. શુદ્ધતા એટલી જોઈએ કે આપણા ઘરમાં કંઈક કોઈ હોય નહીં ને, બિલાડું ઉંદરડું મરી ગયું હોય તો આપણે એને ઢસડી નાખી દઈએ બહાર ગમે તે જગ્યાએ, આપણે સ્નાન કરી નાખીએ એટલે શુદ્ધ થઈ ગયા. સફાઈ તો થઈ ગઈ, શુદ્ધ થઈ ગયા. અને જે લોકો સફાઈ નથી કરતા, મેં કાલે ચોખામેળનું દર્શન એટલા માટે આપેલું કે ચોખામેળ કંઈ શું હરિજન ભક્ત હતા, એના પશુ ઢસેડવા મહારાજ આવ્યા, ભગવાન શ્રી કૃષ્ણ નારાયણ આવ્યા, અને 8 વર્ષ સુધી પશુ ઢસડે એની સાથે. એ ભગવાન ચોખામેળનું કામ નથી કરતા. તો મહારાજ કે જાતિ પાંતિ કર્મ ધર્મ બળાય, જાતિ પાંતિ કર્મ એ કંઈ બળાય એના થકી નથી, તમારા આચરણથી બળાય છે. તમારું આચરણ કેવું છે એના ઉપર આધારિત છે. બોલો, આવું છે. મહારાજ કે એને અધિકાર છે. શ્રીજી મહારાજે આ બધાનો વિરુદ્ધ. બોલો, મહારાજની ઉદારતા જુઓ, ઉદારતા જુઓ. નુર્મલ ને પ્રેમાનંદ સ્વામી, હા, નામ શું? નામ નુર્મલ. તે નુર્મલને આ આખો સંપ્રદાય ધિકારે. ભગવાન ભજવાનો ખબ રામાનંદ સ્વામીની જ્યારે ગાદી બેસી, આ નુર્મલ એટલે કે પ્રેમાનંદ સ્વામી મુસ્લિમ કુટુંબમાં ઉછરેલા. આપણે ઇતિહાસ જાણીએ છીએ કે જન્મ થતાની સાથે એના પિતાએ શંકા કરી કે આ દીકરો તમારો નથી, કોઈકે કીધું હશે, આ તો ગમે ત્યાંથી આવ્યો છે. એટલે આને વેરઝેર થયું કે એ દીકરો મને જોઈએ નહીં, અને એના પત્નીને કહ્યું કે આને મારી નાખો. અને પત્નીને કેમ થયું, શુક્રા મારી નાખો, દીકરાને મારવાની ક્યાં જરૂર છે? પતિનાથ, તમારી અનુકૂળતા ન હોય તો ગમે તે મંદિરમાં મૂકી આવો, મારી નાખવાથી શું થશે? તો કે સારું. એને મનાયું અને તો મસ્જિદમાં જે અહીંયા બાબરી મસ્જિદ છે ત્યાં મૂકી આવ્યા. હવે એક એ મુસ્લિમ ભક્તને સંતાન નહીં હોય અને ઉંમર થઈ ગઈ હશે, એને વિચાર કર્યો કે આપણે કોઈ સંતાન નથી, કે ભગવાન એક દીકરો આપે તો સારું. વહેલી સવારે સ્નાન કરવા, વહેલી સવારે જ્યારે મસ્જિદમાં નમાજ પઢવા જાય ત્યાં એક છોકરાને રડતું જોયું. ઓહો હો, ભગવાન બહુ દયાળુ છે.
ભગવાન બહુ દયાળુ છે. ભગવાન બધીની મનોકામના પૂરી કરે છે. લઈ ગયા એ નુરમલને, મોટો કર્યો, ઉછેર્યો, પણ ભાઈ સમય છોડે નહીં હો. અંદરથી તો લોહી પડ્યું છે ને. અને તરત જ એક દિવસનો પ્રસંગ બન્યો અને મહારાજ અમદાવાદને સભા કરવા આવ્યા અને મહારાજનું દર્શન થયું. બહુ સારો સંગીતકાર હતો. મહારાજનું 25 વર્ષે સાધુ થયેલા. મહારાજનું દર્શન થયું અને શ્રીજી મહારાજનું મન લાગી જો હું તો જાઈશ ગિરિધર જોવા રે, મામુને વારીશ માં, હું તો જાઈશ ગિરિધર જો, મામુને વારીશ માં, મારા ઉર્મા છબીલાને પ્રોવારે, મેણલું મારીશ માં, મારા ઉર્મા છબીલાજીને પ્રો ઈસમાં જાઈશ જોવા હું તો નંદાજીનો લાલો, જાઈશ જોવા હું તો નંદ ઓ હારે મને પરમાશાને હી લાગે વાલો રે, મામુને વારીશ મામુને પરમાશાને હી લાગે વાલો રે, મામુને વારીશ. ત્યાંથી લગ્ન લાગી જી. એના બાપુજી ગરીબ હતા. મમરા ચણાના લાડુ બનાવે અને વેચવા જાય. એને સાંભળ્યું કે લોજમાં જ્યારે ગાદી પામ જેતપુરમાં, ત્યારે એને એમ થયું કે આ પ્રસંગ છે, આપણે જઈએ તો થોડા લાડુ વેચાઈ જાય. તો છોકરો પણ સાથે ગયો, નુરમલ પણ સાથે ગયો. પણ જેવી શ્રીજી મહારાજની શોભાયાત્રા નીકળી, મહાભિષેક થયા, પટાભિષેક થયા પછી, અને મહાભિષેકની સાથે છોકરો ફર્યો, એની સાથે નુરમલ ફર્યો, એ સવારીની જોડે એ મહારાજને જોતો જાય અને રડતો જાય. આ ભગવાન હું ક્યાં ફસાયો, મને ક્યાં ભગવાને મૂક્યો, આની સાથે મને સમાગમ ના થાય, આવા ભગવાન મને ના મળી શકે. આખી અભી શોભાયાત્રામાં ફર્યા પછી ભગવાન તો હવે પોતાના જગ્યાએ બિરાજમાન થયા. આ માણસ રસ્તામાં પડી રહ્યો, બસ હવે દર્શન નહીં થાય, મહારાજ જાય છે. રામાનંદ સ્વામી ત્યાં નીકળ્યા. જુઓ કેવા મહાપુરુષને ઉદાહરણ. આજે લોકો જાતિ પ્રાંતિ કરે છે. રામાનંદ સ્વામી ત્યાંથી નીકળ્યા. આ છોકરું રડતું હતું નાની ઉંમરમાં, એકલું જ પડ્યું. ત્યારે રામાનંદ સ્વામી કહ્યું, કેમ બેટા રડે છે? તો કે હું અહીંયા આવ્યો છું, તો કે મને મહારાજને જોવા છે ને એ નીકળી ગયા. એમ છે? તો કે હા. તું જમ્યો? તો કે ના. ચાલ જમાડી દો. રામાનંદ સ્વામી હાથ પકડીને નુરમલને જમાડ્યો અને પછી તો મમરા વેચવા ચણાનું કામ પૂરું થઈ ગયું. પણ એને મન લાગી ગયું કે ગમે તેમ કરીને આને શોધીને એની પાસે જવું. અને છેવટે ફરતા ગઢપુરમાં સ્વામિનારાયણ ભગવાનનો જોગ થયો અને સ્વામિનારાયણે મુસ્લિમના દીકરાને સાધુ બનાવ્યો. બોલો, મહારાજ જોયું નહોતું. અત્યારે તમે વાદ વિવાદ ભલે કરો, આમ છે તેમ છે, પણ મહારાજે નુરમલને સાધુ બનાવ્યો. હવે સાધુ બનાવે, ખળભળ મચી ગઈ મોટા સંતોમાં કે આ મુસ્લિમનો છોકરો સાધુ બન્યો, હવે આપણે એની સાથે જમવાનું બેસવાનું. મહારાજ કે તમે ચિંતા ન કરતા કોઈ. મહારાજે સભાને કહ્યું તે દિવસે પણ એવી તો શંકા રહેતી જતી લોકોને કે આની સાથે ચા બેસાય. મહારાજે કેવું અધમનું ઉદાહરણ કર્યું છે. કોઈ હાથ ના પકડે ને શ્રીજી મહારાજે હાથ પકડ્યા છે. ભાઈ કોટી શ્રીજી મહારાજને ધન્યવાદ આપીએ કે આવા કડીકાળમાં આ જીવોનો ઉદ્ધાર કર્યો છે ભાઈ. અને એ પ્રેમાનંદ સ્વામીને મહારાજ કે અલગ પંક્તિમાં જમશે, તમે ચિંતા ન કરતા, એને ભોજન અલગ જશે. બધા સંતો કે સારું મહારાજ, તમે જેમ રાજી રહ્યો તે. એનું ભોજન અલગ જતું હતું. જીવબા એને લાડુબા એને હંમેશને માટે પોતાની થાળી મોકલાવતા અને એ જમતા પ્રેમાનંદ સ્વામી. હવે છેલ્લે જતા મહારાજ જુઓ, છેલ્લે જતા જ્યારે ધામમાં જવાની મહારાજ તૈયારી કરે ત્યારે જીવબાએ પૂછ્યું
કે મહારાજ મારા માટે શું કર્તવ્ય છે? તમે કોઈ ધણીના કોઈ ધણી નથી, તમને રોક્યા તો કંઈ રોકાશો નહીં, પણ અમારું કર્તવ્ય શું છે કયો? તો મહારાજે ભલામણ શું કરી? આ સત્સંગની ભલામણ નથી કરી. મહારાજે કીધું કે મારી ભલામણ છેલ્લે ધ્યાન રાખજો. શું? મારું વચન માનજો. તો કે શું? મારા પ્રેમાનંદ સ્વામીને ગોપીનાથનો થાળ જમાડી અને એને પ્રસાદ એને આપજો, થાળ એને આપજો, પછી તમે જમજો. લ્યો કેટલી નિષ્ઠા! તમે પ્રેમાનંદને થાળ જમાડજો અને પછી જમજો તમે, અને પછી બ્રહ્માનંદ સ્વામીને દૂધ પાજો. આટલું મારું વચન શ્રેષ્ઠ. બીજી કોઈ ભલામણ ન કરી, આ ભલામણ કરી. કેમ? તો મહારાજ કે અધમનું ઉદાહરણ કરવા બેઠા છે ને. મારા પતિત અને પાવન અધમનું ઉદાહરણ. પતિતનો પાવન સંપ્રદાયમાં જોબન પગી અધમ હતો, એનો ઉદ્ધાર કર્યો. અને મહારાજ કે પતિત હતી કોણ? વેશ્યા લક્ષ્મીબેન જેતલપુરને, એનો પણ મહારાજે ઉદ્ધાર કર્યો. આજે જે બંગલો છે એ મહેલ છે, એ મહેલ કોનો છે? લક્ષ્મીબેનનો છે. એને મહારાજને રાજી થઈને, અને મહારાજ કે અહીંયા સત્ય કામ, એની માએ સત્યના સંસ્કાર નાખ્યા. કોને? જાબાલીએ. જન્મ્યો ગમે ત્યાંથી, કયા ઋષિથી થયો એને ખબર નહીં, પણ સત્યના સંસ્કાર નાખ્યા. દીકરા જિંદગીમાં અસત્ય બોલતો નહીં, અસત્ય ભાષણ ના કરતો, સત્ય ભાષણ કરજે. જંગલમાં રહેનારો છોકરો મોટો થયો અને પ્રેમાનંદ સ્વામી ગમે તે જ્ઞાતિમાં જન્મ્યા હોય, એની શક્તિ તો એની પાસે હોય ને. એ સંગીતની એની હાથ પડે ને કોઈના બાપની તાકાત નહીં કે કોઈ એની પાછળ એને કહીશ. એટલા માટે તો ગાયકવાડી સરકારને જુનાગઢના રાજા કે પ્રેમાનંદ સ્વામીને સાંભળીને આવો. જુનાગઢ શું, વડોદરાના જુનાગઢના રાજા પ્રેમાનંદ સ્વામીને સાંભળીને આવો, પછી એનાથી સારું ગાતા હો તો મારી પાસે ગાજો. કેટલી પકડ હશે આ માણસની તાનમાં! ભલે જન્મ્યો ગમે તે જગ્યાએ, પણ કુદરતી બક્ષિસ તો ભગવાને મૂકી હોય, જન્મની જરૂર નથી. ઈશ્વરે આજ્ઞા તો ભગવાનની પાસે હોય ને ભાઈ. તો કેવી તાકાત હશે બોલો. તેમ સત્ય કામને કીધું કે તું ચિંતા ન કરતો, તું સત્ય કહેજે, જ્યાં જાય ત્યાં હું કોનો દીકરો છું. અને એવું જ બન્યું એ આવતીકાલે કે એ પરિસ્થિતિ ત્યાં જ સર્જાણી કે પહેલાં કોઈ ઋષિના આશ્રમમાં જાય તો પહેલે એને કહેવું પડે, પોતાનો વર્ણ કહેવો પડે, આશ્રમ કહેવું પડે, જાતિકુલ કહેવું પડે. અને ત્યારે એને કહી દીધું સ્પષ્ટ શબ્દમાં કે પ્રભુ આપ મને પૂછો છો, પણ એ તો મને ખબર નથી, એ તો મને શાખાની ખબર નથી કે કોઈ ખબર નથી. હું કાલે તમે કહેતા હો તો મારી મમ્મીને પૂછીને આવું. તો કે આપ પૂછીને આવો. શ્રીપતિમ શ્રીધરમ સર્વત